દીકરાના પણ નકરા ફૂટ કરે. બપોરના 12 વાગ્યા ઊભું થવાનું નામ નથી લેતા. મારતા હવે ટાંગા હાલતા નથી ને આ દીકરા કામ કરતા નથી. ભાડા કરી હો હવે મારે કઈક કરવું પડશે. લાવ હવે મને જવા દે. મારા દીકરાના પણ નકરા ફૂટ કરે. મારા હવે ટાંગા હાલતા નથી અને આ કઈ મારું હાલતા નથી. ડોસી લાવવી પડશે હવે કઈક નવી. તો સીધા થશે નકર મારતી તો થશે નહીં. મહણિયા તે તો મારો દાંત વાળો ઉભો થા. હાલતોય નથી મારથી મારો દીકરો. હવે ભારે કરી છે એમને તો. અરે ગોરેલા ઉભો થા ને બાપા. આગો દેખ મને બેહવા દેખ તો ટાંગા હાલતા નથી ને. ઉઠ કરે બપોરના 12 વાગ્યા. ધંધો છે કે નહીં કાય? 12 વાગી ગયા તો તમે મોઈશને દાઢી કેમ આ બધું કાળું માથું ને એવું કરાવે? મને જોવા આવવાના છે ને. તમે મારથી હારતા નથી એટલે નવી ડોસી લાવવાની તમે રાતું. પણ અમારું તો કાંઈક ગોતો હવે તમે. કામ ધંધો કરવો તો ગોતું ને. ધંધો કઈ કરવો નથી. પણ બાબા આટલી બધી વાડી છે આવડી મોટી, આપણે યાર આ એકાદું થોડુંક વેચી દો ને પછી કાંઈક અમને હો વાડા કરવું હવે તમે. વાડી વેચશું તો હાવ રસ્તે રખડતા થાશું. એને કરતા ધંધો કરવો કઈક. પણ નકરું કામ નકરું કરાય કરો તમે. મને મારું ડોસી લાવવી જ પડશે હવે. આ કામ નથી કરતા કઈ. હા આ એક મહણિયો આખો હૂતો છે. પાછો હુઈ ગયો હતો. આ મહણિયો આયા હુઈ ગયો. એ મહણિયા આનું નામ ડાયો છે પણ ડાયા જેવો છાટો નથી. હે ડાયા ઉભો રહે ને બાપા. આ કામ ધંધો કરે તને પાણી કે હોયપું તું વાળું તો નહીં તે. આખી રાત તો પાણી વાયરું પણ આમાં મને કઈ દેખાતું નથી. લાઈટ વહી ગઈ હતી. ભારે ઘરે આ નવી ડોસી લાવવી જ પડશે હવે. આ નહીં મારું મને. હવે તમારી હાટુ અમારી હાટુ ગોતો કઈ ગયો. પણ ધંધો કઈ કરવો નથી. બે એક ફૂટિયો આમ હુઈ ગયો કઈ મારે શું કરવું હવે બાપા? કેટલું કામ કરી છે અમે દિન રાત ગધેડાની ગોયણે. કામ તો દેખાતું નથી. હું પાણી વાળી હું વાતો હોઈ ગયો. લાઈટ વહી ગઈ તો શું કરવું મારે? પણ લાઈટ વળી ગઈ તો બીજું તો કરાય ને. આમ ખાતર નાખવાનું છે એવું તો બધું કરાય કે નહીં? હાલો હમણાં કરી નાખું ઘડી કરીને. હાલો આનું નામ છે ડાયો પણ ડાયો જેવો સાચો નથી બાપા. ભાડા કરી હવે ડોસી લાવવી જ પડશે મારે. આ નહીં કાંઈ સુધરે. એ ભાઈ, એ ગોરીલા ભાઈ ઉભો થાય ભાઈ. ના બાપાએ હુવા નથી દેતા ને તુંય હુવા નથી દેતો. પણ બાપાએ મને જગાડ્યો કે હુઈ ઠીક આખી રાત શું કીધું. મેં આખી રાત પાણી વાર્યું. હવે ડોસી લેવાનું કે આપણું કઈ વિચારતા નથી. આપણે કામ કરવું પડશે ને. આ ડોહી લાવશે તો આપણે શું કરશું હવે? મૂછું ને એવું કાઢું કરાવી જોયું તે? જોયું જાગીને તરત મેં જોયું. મૂછું દાઢીને બધું કાઢી કરી નાખ્યું વાળ ને. હાલ તો કામ હોય પતાવી દઈએ આપણે. નકર નવી ડોસી લાવશે તો આપણે પડ્યા રહેવું. હાલો કામે તો લાગુ જ જો. તું મારથી મોટો છો, તારું થાય તો મારું થાય ને. મારે જ કઈ કરવું જો હવે. હાલ ડબલે જઈએ. હાલો છોકરા અત્યારમાં ક્યાં જાવ તમે? ડબલા નથી દેખાતા તને? આલા ડબલા પણ અત્યારે હોય તો ક્યારે હોય? સવારમાં વહેલા હોય. આખી રાત પાણી વાર્યું અમારે અત્યારે સવાર પડ્યો અને મગજ નો ફેરવતો અત્યારે બાપાએ મગજ હલાવી દીધો. તારો કર ને હાલ નીકળ. હાલ તારા ભેડા દાબો તો હવા નવા ઘરના હલા આયા બે જાવી. હવે બહુ આગું નથી જવું. હવે હું અહીંયા પડશે ભાઈ. હા તો જા. એ ભાઈ ગોરીલા પાણી ઢોળાઈ ગયું. ઓ કરે ઓ દેતો હવે મારે શું કરવું હવે? આમાં આનો આ ડાયો છે કે ગાંડો ઈ ખબર નથી પડતી મને. લા એ લા મને કા ગવડી ગયું. એ
ઓહો મોટો હુયા જેવો કાંટો વાગી ગયો બોલ. બેટ જ્યાં ભરતા આવું છું પાણી તારી હાટું. મારા દીકરાના નિર્ણય નથી નાખતા. અલા ગીટી 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 દાદા આવ આવ. કેમ કામ કરો? આ જોને છોકરા પાછા છે ઓલાદું મારી. 4 વાગે ડબલા લઈને જાતા હોય કાક કામ ધંધો કરવાનો જોઈએ ને. અરે મારા ટાંગા હાલતા નથી ને મારા દીકરા હવે કામ કરતા નથી. મારા કાંઈક હવે ડોસી ગોતવી કાંઈક આસુ પાતળું કોઈ છે જ નજરમાં કોઈ એવો માણસ તેને તો મેકલ ને મારી વાડી હવે તો મોકલો. મેકલ મેકલ ડોસી ગોતવી છે હવે. હા તો મોકલો. હા ભલા પૈસા દેવા પડે. હા મોકલો મોકલો. મોકલ આપણે ઓછ સીધીના ખાસા નકર મારા દીકરા સીધા નહીં થાય. ડોસી લાવવી જ પડશે. મેક ને ડબલા આવે હટ કામ કરવાનું છે હાલ હવે. આ કામ જ કરવું છે પણ હવે તારે કેવું કામ કરવાનું છે? તબેલો સાફ કરવો છે કે પાણી ભરવા જશે? તું પાણી વાળી આમ કર હું તબેલો સાફ કરી નાખું. સારું વા ફાસ કર ને કર. હા ઘાસનો બંગડો વાળીને તો બધું વાસીદું કરી કાઢું લેવું હવે. ના ઓલા પાવડો કામ મેક્યો છે. તડકાનો આ ડોહી કરે છે અને આ તડકાનો મને પાણી વારવા મોકલો અહીં બોલો. તમે કેમ હું પાણી વારી દઉં આ તડકાનો? અરે જાવ તો ખરા પાણી તો વારું. હા બાબા વાસીદા કરાવીને ડુંગરા કર્યા મોટા ડુંગરા. આ ખાતર વેચ્યું હોય ને તોય અમારું બેમાંથી એકાદા ભાઈનું થઈ જાય પણ આ બાબો અમારું નહીં કરે એવું લાગે છે. નકરો ડોહીનું હિટ કરે આ ડોહી નો લાવે છે સારું આ. મેં તો હવે ભારે કરી છે આ બાબા હવે. કેમ છો? શાંતિ હોય આપણે શું હોય? ઓલા મને દાદા વાત કરતા હતા. હું કાચો પાછો બહેરો હોય તો ગોતી ગયો. મને દાદા મને દાદા કે એના છોકરા તો કઈ ખબર નહીં. એ આખા ગામને ગોતી દીધો એને તો ગોતી જ દઉં ને. આ તો મને દાદા કે મળી આવજે તું. મળી આવું. બાકી તારે શું હાલે? શાંતિ હાલે. મનો દાદો ને ઓલ્યો હા મને દાદા એના છોકરા 2 હાંડિયા જેવા થયા તોય નથી પવણાવતો. હા એ ભણાવતા જ નથી. એ કે પેલા મારો ગોતો પછી કે મારા છોકરાનો ગોત. એનું ગોતવાનું છે ને. હમ એનું નહીં હોય તને સમજા ફેર થયો હોય એના છોકરા હતું કીધું હોય. આ તો પૂછી લેજો એ હામાં મળે ત્યારે. હાલ હું એની હારે વાત કરી લે. આ તો મળી આવજો. હાલતા તો હું હિંમત જાઉં છું. આ તો હું આમ જાઉં ગામમાં. મના દાદાને મળી લઉં બીજું હું તારે કઈ ખીચામાં પૈસા તો આવે. મારા દીકરાનો કવલો ગયો છે પણ હવે ક્યારે લાવશે? ડોસીને તો લાવી જ છે હવે. ડોસીને તો લાવી જ છે. શું કરવા મના દાદા? આવો આવો. શું છે શાંતિ ને? હા એ રામ એ રામ. ઓલા કમલા એ હા મજા બગડી ગઈ છે શું? એટલે એ તો મારે છે જ તે. હે કવલાયા મેકલ્યો હા શું છે? ગોતવાનું નક્કી છે કાંઈ હા ધ્યાનમાં? છે ધ્યાનમાં હોય તો થયો હોય ને. હા હા કરવાનું જ છે. આ મારા દીકરાના છોકરા 2 પાછા કપાતર છે. અને બે હાટું ગોતવાનું છે ઈને હાટું નથી ગોતવાનું, તો મારે હાટું. એ પણ હવે તમે કઈ લે કેમ મારા થાવ? એ હાલવાનો વેચ નથી ને તમારે હજી ડોસી લાવી છે. બેને સીધા કરવાના છે એટલે લાવવાની. મારે હાટું નથી લાવવાની. ઈ બે ને સીધા કરવા ડોસી લાવી. ઈ બેને સીધા કરવાના. અરે સમજાતું નથી હું કયો છો ઈ તમે યાર. ડોસી છે ધ્યાનમાં. ડોસી તો ગોતવી પડે યાર. ડોસી ગોતી દો એટલે બસ. જુવાન હોય તો હાલે થોડી કશે તો હાલશે. 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 હા ડોસી તો ન મળે પણ જુવાન મળી જાય. હા તો હાલશે. હા, ગોતવી તા બીજું હું. પછી માનશે માને જ તને તો વાંધો નહીં. પૈસા થાય હો. પૈસા કેટલા થશે? 1 લાખ રૂપિયા જેવું છે. ગાંડો થઈ ગયો? એટલા બધા તો મારા બેને પરણાવી ન દઉં. તો એમ નામ થોડુંક કઈ અત્યારે એટલા મળે છે. બધા ન હોય કાંઈક વાજબી રાખ. આ તો સમજશું આપણે લાવવું તારે બીજું હું. હા એમ છોકરા હોટું લાવવાની છે કે નહીં? પેલા મારું કરીને પણ છોકરાનું તો થઈ જાય. આ ભાભો છે કે હું છે કે ખબર નથી પડતી. રૂપિયા મળે એમ છે આને ડોસી લાવી દેવી પડશે. છોકરાને નહીં પણ આ ભાભાને સીધો કરશે એ ગેરંટી. આ તો ગોતી દેશ ફાઇનલ પાક્કું બરોબર. ફાઇનલ છે. હા
હારી લાવજે કામ અરે. કરે એવી. તમને કાંઈ ઉપાધિ ન કરવા દે એવી લાવું. મારું કીધું કરવી પડે. તમારું કીધું જ કરે. આ તો વાંધો નહીં. આ તમારા છોકરાને સીધા કરી નાખે. આ સીધા કરવા પડે એના મારે. હા, હાલો તો હું જાઉં હા, સીતારામ. સીતારામ. મારા દીકરા બહુ શીખી ગયા. હવે ડોસી આવે ને એટલે હવે ઓલા કીધું છે ડોસી ગોતીને લાવશે મારે એટલું લાવ. નવા બવા લુગડા લઈ આવું, કાંઈક ખરીદી કરી આવું, શેમ્પુ બેમ્પુ લઈ આવું, અંતરનો ફુવારો ડોસી આટું એક લેતા આવું. હાથમ આઠમ આવે છે એને આટું આરવાર ગીપોય લેતા આવું એકાદી. ઓલા બેને બોલાવા દે. ક્યાંય ગયા મારા દીકરા? નખો દે, કાંઈ કામ કરતા નથી. અરે ડાયા ડાયા, આ ડાયો આય ને તું દેખાયા. હું રાયડું નાખો. હું કરું તું કામ કામ તો પાણી તો વાયરું. વાળું હા, ઓલો કઈ ગયો? ઈ એમ વાથી તો કરતો તો. આ ડાયો છે પણ ડાયા જેવો સાટો નથી. બોલાવે ને મારે જાવું. ગોરીલા, અહીંયા બાપા બોલાવે. હા 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 બાકી જો બધું મેં કામ કર્યું છે. અહીંયા તું બેઠ. આહ, હવે જો અહીંયા ધ્યાન રાખવાની છે. હું જાઉં છું બજારમાં. બજારમાં અમારે તો નવા લુગડા લેવા જાવ છો. તમારે હાટું હું લેતો આવીશ. હા. ચશ્મા લેતા આવજો, ચશ્મા. ભાગ લેતો આવીશ. હું જાઉં બજારમાં, નક્કી નહીં ક્યારે આવું. અહીંયા કોઈ વાડીમાં આવે નહીં, ધ્યાન રાખજો પાછા. તો અમે બે ભાઈઓ છે અહીંયા કોઈ ઓલા ન. શીંડે ધ્યાન રાખજો, ભૂંડડા ગરી જશે. અરે નો હા, કરે એની કાંઈ. ચિંતા ન કરતા કાંઈ. તમે તમારે જાઓ. હા એમ. મારી એટલું કુરકુરિયા લેતા આવજો પાછા. અને કોઈને બાયના બોલાવતો નહીં. તમારા બધા આવીને અહીંયા મારું બધું છિત્તર કરીને વયા જાય. હા એક કઈ આવવા ન પડે ને કરાર ધોકો ભાડો છે. હા કોઈ નો આવે અહીંયા. હા બસ. ચિંતા કઈ ન કરતા વાડીની હો. એક તો હાલી એક તો નથી હું, અને તમે અહીંયા બધું રમણ ભમણ કરી નાખો છો. હું કાંઈક ગયો હોય ત્યાં. હા હવે જાવ ઉપાધિ ન કરતા કાંઈ. હા એટલે હવે ગયા. હવે આપણે મોજ કરવી. બાપા થોડાક દી રોકાઈ જાય ને એક રાત. તો હારું, હા. હારું, એક દી તો ચિંતા નહીં. હા હું તને શું કહું મોટભાઈ, શું કે બોલ્યા? હવે આપણે થાકી તો ગયા જ છે ભઈ. થાકી જ ગયા. અને ગયા બાપા આપણે બજારમાં. હાલ ને આપણા ભાઈ બંને બોલાવે કાંઈક મોજ મસ્તી તો કરવી યાર. બોલાવો ને. ઓલો હનકો નહીં હા. એને બોલાવી, એને ખબર છે ગામમાં કોક ગમે ફોડિયું બોડિયું ગોતવા વાળું કોક હોય ને તો આપણું બેનું સેટિંગ કરાવી. તો ફોન લગાડો અમલાલ. લગાડીને ફોન લગાડ. હાલો વાત કરો. હાલો અનકા. હા બોલ ને ભાઈ. એ અહીંયા મારી વાડી આવતો હાલતો મારો ભાઈ, કામ છે તારું. હા તે આવું હાલ. એ હાલ જલ્દી આવજે, પાછો અમારે ઉતાવળ છે થોડીક. હા વાંધો ને 2 મિનિટમાં પહોંચ્યો. એ શું કીધું? આવે છે એમ કીધું 2 મિનિટમાં. અહીંયા તો કાંટા મારતો હોય છે, એ આમાં નકો રોખડેલો જ છે. જો ઓલો આવે ને એટલે આપણે પાસે પૈસા નથી એમ નહીં કહેવાનું હો, આપણે પાસે પૈસા છે એમ કહેવાનું. હમ, પૈસા એમ જ કહેવાનું. આ નકરી ગોત છે નહીં આપણું. આપણે પૈસા વાળા છીએ એવું જ દેખાડવાનું. હા, એવું જ દેખાડવાનું. આ જમીન આપણી જ છે ને. આપડી જ છે ને, આટલા હમ. કોકની. હું ગોરીલા ફોન કર્યો તો. લા યાર તારું કામ છે. હરકો બે જા, હરકો બે જા. હરકો. ઓ બોલ, આટલામાં નાટા મારતો છે એમ ને? હા યાર રખડતો તો વાળી. એમ કહું છું અમારા બે ભાઈઓ આટું છોકરી ગોતવાની છે, તો એવું કોઈ માના ધ્યાનમાં છે છોડ્યું લગ્ન કરાવતું એવું? એક મારો ભાઈ બોન છે કાઢ્યો. બધાનું કરાવી દે, તમારું કરવી દે. બધાનું કરાવી દે. હા તો આપડી વાત અકાલ ને. હા તે હું એને કહીશ ચાલો પૈસા થાય છે ઓળખ. કેટલા થાય? 2 નું ગોતવાનું છે. બેયનું. 2 લાખ તો થાય છે જ. ભલે થાતા પૈસા તો ધોમ છે અમારી પાસે. આ જમીન તો જો અમારે કેટલી. તો પૈસા થાય છે તો ગોઠવ. આ તો ઈ ક્યાંને મળશે? ઈ આઈ કોર કરતો તો મારી યાર થતો હમણે. તો જાને લેતા નહીં એને વાત કરી લેવી. પૈસા થાય છે ઓ પણ. પૈસા થાય એટલા પડ્યા અમારી પૈસાની પાસે. ચિંતા ન કર, પૈસા છે મારી પાસે. આખો હરફો ભર્યો છે પૈસાનો. તો લેતો વાલો એને. આ તો જા કાયમ કા. હા તો જાય, જા, બેટા. અહીંયા જ બેઠા છો ને. અહીંયા જ બેઠા અમે બે ભાઈ. હા તે લેતો વાલો એને. અહીંયા જ બેઠજો પછી. આ બધી આપણે આમ મજા કરવાની છે. આજ તો અમારા બાપાય નથી અહીંયા. હવે ઓલો જીવો છે હો, લઈને આવશે. પૈસાની વ્યવસ્થા કરવી જો હે. પેલા આવવા તો દઈ. કાળીઓ કોણ છે આપણે જોઈ તો ખરા. ઈ કાળીઓ કરે થોડા ઓછા નહીં કરે પણ. ઈ આપણે કરાવવાનું યાદ બી નહીં ભાઈ. કાંઈ વાંધો નહીં, તો કરશે, થોડાક તો કરે જ છે ને. પૈસા હાટું હારું કેમ કરીશું? 2 વીઘા વેચી દેવી છે ને. 2 વીઘા તો વેચી દેવું, પણ વેચતું કઈ રીતે? બાપાના નામે હે બધું. પણ એને એમ કહેવાનું લાઈટના થાંભલા વાળા આવ્યા છે, આમાં સહી કરી કાઢવા કરી કાઢશે ઈ. બાબા હું હવે આપણે એના છોકરા છે ઈ તો કરી જ કાઢે ને. બાપા બહુ હોશિયાર, તો કરી દે હે. કરી દે એને કહેવાનું લાઈટના થાંભલા વાળા આવ્યા છે, આમાં સહી કરી દો. તો ગોઠવે નાખો, હાલો. આમાં આવવા દે ઓલાને કાળિયાને ને એને લઈ.
હવે ઓલા મનુ દાદા હાટું ડોશી ગોતવી પડશે. પૈસા તો મળે એવું જ છે. હા ઓલાને ફોન કરવા દે. અહીંયા ડોશી કદાચ કોકની પાસે ભાઈબંધ છે, રાખે છે બધું. હલો, એટલે અમારો ભાઈ એક ડોશી ક્યાંય મળશે? એટલે એક મુર્ગો ઝીડ્યો છે. 2 લાખ રૂપિયા જેવું તો મળી જશે લગભગ. તો અડધા તારા ને અડધા મારા, એમાં હું ભલામણા. હા તો મને કે હાલ જલ્દી. પાપાને આસુ પાસું જેવું હોય દાદી દેવી ભલામણા. આપણે ખર્ચા પાણી નીકળે, બીજું શું હોય. એ સારું હાલતા ફોન કરજે. એ ભલે. શું કર્યા કરો? મને બેઠો છો, શું કરું? પૈસા મળે એમ છે. શેમાં પૈસા મળે એમ? 2 મુર્ગા ગોત્યા. 2 મુર્ગા ગોત્યા? હા. એ કરે 2 મુર્ગા. શું કરવાનું? આપણે આ 2 છોકરી ગોતી દેવાની છે, એનું સેટિંગ કરાવવાનું છે. પૈસા કેટલા મળશે એ વાત કરી દે ને. મેં અત્યારે 2 લાખનું કીધું બેયને. હા તો 3 લાખ મારા ને લાખ રૂપિયા તને. એમ ન હોય, બેયના 50%. 50% રિક્સ મારે લેવું, તારે બધું ખાઈ જવું છે. બેયના 50% રાખી. એમ નો મેળવે. તુંય ગોતજે, હુંય ગોતજે. હા તો વાંધો નહીં. એક હું ગોતી છે, તું ગોતી દેજે. મેં એમને કીધું છે, મેં એક મારો ભાઈબંધ છે કાળજો, મેં કીધું લેતો હોય એમને. હા ચાલ અહીંયા જ આવી ચાલ. હા ચાલ. એટલે હું તને એમ કહું, આ બાપા કઈ રાંધીને ગયા છે કે નહીં? ભૂખ લાગી યાર. આપણે રાંધવું પડશે. બાપા ગામમાં જ ગયા હતા, કઈક લઈને નહીં આવે. ઈ તો કોણ કે- કોરિયા તેમાં કઈ હતા ને? ઈ તો કે મારે રાતે પડે ને સવારે પડે, તો આ બધી હું ભૂખ્યું રહેવું. તો પાયલને કઈક મગાઈ નાખી. અહીંયા કોણ લાવી દે વાડી આપણને? તો બનાવી નાખું હોય તે. હું બોલેલા વાતો કરું. એટલે આ જો ને બૈરાની જ વાતો. આવ આવ. આ ભાઈ કોણ? આ મારો ભાઈ પણ ઓલો નતો કેતો, ઓલો કાળિયો. આવો ભાઈ, કેમ છે? શેના વિચાર કરો તમે? અહીંયા તું હમણાં ઘડીક પેલા આવ્યો તો યાર. અહીંયા હા અહીંયા તો અમે જ છવી મારો ભાઈ. ઓલા મનુ દાદા ને ઓળખો? એનો મારો બાપા છે. તમારા બાપા છે? હા. ક્યાં શું થયું? આમને હાટું ગોતવાનું છે. હા, 2 ભાઈ હતું. વાત કરી ને. મેં તમને કીધું તો કરી તને. એટલે મનુ દાદાએ કીધું હોય ને અમારે એટલું ગોતવાનું, તો ઈ જ વાત અમારે કરવાની હતી. એ તમારું નહીં, એને હાટું ગોતવાનું કીધું તું. લે. ડોહો પણ ગજબ નો હો. એટલે હું એટલે કીધું અહીંયા ડોસી ગોતવાનું કીધું. તો એ કે મારા ડોશી ગોતવી છે. એને ગોતી જોઈએ કે આખું આપણું જેવું હોય. એની હાટું. તો એટલે એની હાટું નથી ગોતવાનું, આ 2 હાટું ગોતવાનું છે. તને ભાઈ ખબર હોય ને તું શાંતિ રાખી. ડોહો શું કરે છે કઈ ખબર નહીં નહીં. થવા દે હો. એ મારો ભાઈ જો એનું નહીં ગોતતા તમે. તમતારે તમે રૂપિયા લઈ લેજો અમારી પાસે. વાત થઈ ગઈ આજે. પૈસા બોલો. પૈસા બે ના 3 લાખ રૂપિયા થશે. તાર તો 2 લાખ કેતો. 2 લાખ એટલે 2 લાખ રૂપિયા અત્યારે ભલામણા મળે છે ક્યાંય? 2 લાખ મળે. 2 લાખ એને ઓછા લાગે બોલો. એના મારા બાપાને કેટલા કીધા ડોશી? એને ડોશી ના 2 લાખ કીધા. તમે ભલામણા જુવાન છો, જુવાન લેવી પડે ને. ડોશી આવ્યો હાલશે. મારે થોડીક ડોશી હોય તો આમ તો 3 લાખ રૂપિયા હારું ભલે ને થતા. એકના 3 આપજો, એકના 2 આપજો. એક ભલે થોડીક ઉંમરમાં હોય તો હાલશે. તારા ડાયો તો જુવાન જેવો છે એટલે એને તો જુવાન જ લાગે. એ મારા જે આસુ પાતળું હોય હાલશે. ઘરના કામ કરવી જોઈએ, રાંધીને ખવડાવી જોઈએ. જો તારે અમારા ખાવાના મંદા છે, રાંધવાનું છે. ભૂખ લઈ ગઈ છે. બાજરાના રોટલા ઘડી દે ને શાક કરી દે. પછી તમારે શું જોવે? બધું કામ કરે ને એવી લાવવાની. પણ મારો ભાઈ થોડુંક વ્યાજ બી તો કરાવ. વ્યાજ બી અત્યારે હવે આ સમય તો જોવો, અત્યારે કઈ છોકરી નથી મળતી. પણ છોકરીઓ ક્યાં જોતી, બાયું હાલ છે. આ તો તું મારો ભાઈ છું એટલે તને 2 લાખ કીધા હતા, બીજાના હું 5-5 લાખ લઉં છું. એ કાળુ ભાઈ કાંઈક કરો ને મારા વાલા. કહેતો છે અમે બીજાના 5-5 બીજાના લાખ 5-5 લાખ આ તો તું મારો ભાઈ જેવો છો એટલે. શું કરું છે ડાયા? કરી નાખો ને. અને આ ડોશી ઓલા બાબાની આટો ડોશી ગોતું તો નહીં હો મારો ભાઈ કાળિયા. આ તો થોડુંક ગોતું યાર તમને. આયા મને કહી દેજા તારો ભાઈ બન હોય તો. એ કાળિયા એની આટો નહીં ગોતતા, 2 ભાઈ આટો ગોતવાની છે એને પહેલા. આટલું ન ગોતું પછી જાય એની આટો ન ગોતવાના 50,000 અલગથી આપશું અમે. તો 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 કાંઈ અમારે વાંધો છે. તો એને ને પેલા કઈ કહેવા- એને કહેવાનું નહીં હો ના પાડી એમ. પૈસા ખબર ન એન્ડવાસ પડવી થશે હો પણ. એન્ડવાસ અડધા થશે. હા તો કાલે આપી દઈશું. કેટલા દેવાના? 3 લાખ આપી 3 લાખ દેજો. પેલા એન્ડવાસ. કેટલા દીમાં થઈ જાય? 2-3 દીમાં થઈ જાય. હા તો કાલે પૈસા લઈ જાય. હા તે વાંધો નહીં. 50%. બરોબર ને? બોલો બીજું કઈ એવું કામ કાજ છે કઈ? આજ અમારું મોટું કામ મોટું છે. કામ એક જ છે. હવે તમારે કઈ બીજું કઈ કામ છે? અમારું આ એક જ કામ હતું.
તો હવે અમારે રજા લેવી નીકળવી. હા વેલા તો કામ થઈ જવું પડે. ના થઈ જાય. હા, એકલો તને ફોન કરી દે બીજું કાંઈ. હા જા. ભૂલતો નહીં હો. કાલે આમ આ જો, ગોરીલાનો નંબર છે એને ફોન કરી દે. અને મોટું ગણીને તૈયાર રાખજો. અલા આયા ઘરમાં હરફામાં પડી હાલ કાઢી દઉં અત્યારે. ના ના અત્યારે નથી કરવું. તમારો ભાઈ જા કાઢી એ કાળિયા કાલે આવી જાય કાલે આવી જાય. દાંત કાઢવા પડે તો એ લોકો ફોર્મમાં આવીને જાતા જાતા કે કાઢી નાખજો. બરોબર પૈસા પેલા ભાઈ આવે પછી તે વધવાન અને હવે આપણે ગોળીનો ભાઈ આ કાળિયાને આપણે ભલે ને 3 લાખ કે એટલા બધા નથી દેવા. આ કાળિયાને જોયેલો છે કઈ? એ પહેલી વાર જોયો હોય. આને જોયેલો. અમિત ક્યાં ને અહીંયા આટા મારતો હોય ખબર હોય. અને આને તો કરી પેલા ગોતવા તો દે એને હું કરે ઈ જોઈ પેલા હાલ હવે કાંઈક રાંધી કાઢી દે હાલ